હેલો સ્ટુડન્ટ્સ, તો યુનિટ 5 માં આપણે કણનું સંતુલન જોઈ ગયા બાદ દાખલા પણ જોઈ ગયા છે, બરાબર. હવે આપણે અત્યારથી લઈને તો શરૂઆતથી મતલબ આ યુનિટમાં આપણે શરૂઆતથી લઈને કણના સંતુલન સુધી જોઈ ગયા છે. તો એમાં આપણે શરૂઆતમાં જ ડિસ્કશન કરેલું કે ઘણા બધા, કારણ કે શરૂઆત આપણે જે કરેલી પ્રસ્તાવનામાં એમાં ગેલેલિયો, બરાબર, ગેલેલિયોથી આપણે સ્ટાર્ટ કરેલું હતું, એરિસ્ટોટલ અને ગેલિલિયોથી, બરાબર. એમનો ક્વેશ્ચન શું હતો કે કોઈ પણ પદાર્થને શું ગતિમાં લાવવા માટે બળની જરૂર પડે, ક્વેશ્ચન માર્ક હતો, બરાબર. તો ત્યારે શું હતું કે આપણે એક ફિગર દ્વારા સમજ્યા કે આ જે તમારું કોઈક ઓબ્જેક્ટ હોય, આપણે ટેબલ અને બુકનું એક ઉદાહરણ આપેલું કે શા માટે બુક ટેબલ પર સ્થિર રહી શકે. તો ત્યાં ઘણા બધા બળ વિશે આપણે જોઈ ગયા હતા કે નીચેથી શું ઇફેક્ટ કરે, તો ગુરુત્વાકર્ષણ બળ ઇફેક્ટ કરે. તો એનું જ અસર નાબૂદ કરતું એટલે કે તે કયું બળ હોય, તો લંબ બળ હોય, બરાબર. બરાબર, તો આ બંને બળની અસર હેઠળ પદાર્થ સ્થિર હોઈ શકે, આપણે એવું ડિસ્કશન કરેલું હતું, બરાબર. હવે શું, તો એનાથી આગળ એ અહીંયા શું બતાવે છે કે વસ્તુ સ્થિર હોઈ શકે જ્યાં સુધી એના પર બળ ન લાગે ત્યાં સુધી. પછી આપણે શું કીધું કે ગેલિલિયોએ શું પ્રૂવ કર્યું કે F બાહ્ય બળ આપે તો પદાર્થ શું થાય, ગતિમાં આવે, બરાબર. બાહ્ય બળ જેવું તમે આપશો એટલે પદાર્થ ગતિમાં આવશે. પદાર્થ ગતિમાં આવશે એટલે આપણે શું, તો આ આખી બુક તમારી ખસીને ટેબલની સપાટી પર અહીંયા માની લો આવી ગઈ છે, બરાબર. એટલે કે એની પાસે શું આવી ગયો, તો પ્રવેગ આવી ગયો, બરાબર. તો પ્રવેગ એટલે શું, તો ગતિમાં ચાલુ રાખવા માટે તમે શું આપ્યું છે, બળ આપ્યું છે. તો બળ આપવાની જરૂર શા માટે પડે, પદાર્થને ગતિમાં લાવવા માટે બળ આપવું જરૂરી છે, નો ડાઉટ, બરાબર, કે ત્યારે એને ગતિમાં લાવવાનું છે એટલે બળ આપવું પડે છે. પણ એક્ઝેક્ટલી બળ આપવાનું રીઝન શું, તો એ જે છે એ વસ્તુ જે છે એને નીચે અહીંયા ટેબલની સપાટી અને બુકની સપાટી વચ્ચે પણ કોઈક બળ ઇફેક્ટ કરતું હોય જેને આપણે કયું નામ આપેલું છે, ઘર્ષણ બળ. કયું બળ, તો ઘર્ષણ બળ, બરાબર. તો ઘર્ષણ બળ શીખતા પહેલા આપણે લંબ બળ, ગુરુત્વાકર્ષણ બળ અને સામાન્ય બળ જે નોર્મલ ફોર્સ આપણે આપીએ તેના વિશે આપણે જોઈ ગયા છે, બરાબર. તો આજે આપણે આપણા ટોપિકમાં ઘર્ષણ બળ વિશે જોવાના છે અને તમારો ટોપિક છે કે યંત્રશાસ્ત્રમાં વિવિધ બળો, જેમાં આપણે મેઇન ટોપિક લેવાનો છે શેનો, ઘર્ષણ બળ. મિત્રો થાય છે શું કે એક સાથે આપણે બધા બળો સમજાવી શકતા નથી, આપણે એક એક પગથિયું આગળ ચાલવું પડે છે, બરાબર. તો જ આપણે આપણા મગજમાં સ્ટેપ બાય સ્ટેપ ભણી શકીએ, ઓકે, સમજી શકીએ. એટલે આપણે પહેલા ગુરુત્વાકર્ષણ જેના વિશે તમે ઓલરેડી પરિચિત હતા જ, પછી આપણે લંબ બળ જોયું કે નીચે રહી શકે છે તો ઉપરથી પણ કંઈક ઇફેક્ટ કરતો હોય છે તો લંબ બળ વિશે જોયું આપણે. પછી કે એને ગતિમાં લાવવા માટે તો સામાન્ય બાહ્ય બળ આપણે આપવું પડે છે, બરાબર. અને બેની સપાટીની વચ્ચે જે બળ લાગે છે તે ઘર્ષણ બળ છે, એના વિશે આપણે આગળ ચર્ચા કરેલી, પણ ડિટેલમાં ચર્ચા હવેથી આપણે કરશું. તો આપણો આગલો જે ટોપિક છે એ ઘર્ષણ વિષયનો છે, બરાબર. એના સિવાય તો આ ચાર ફોર્સ તો જોઈ ગયા કે સામાન્ય બળ, બાહ્ય બળ, બરાબર, લંબ બળ, ગુરુત્વાકર્ષણ બળ, પછી ઘર્ષણ બળ. આના સિવાય પણ આ આપણે નેચરમાં અમુક બળો છે જેને સંપર્ક બળો કહેવાય. કયા બળો, તો સંપર્ક બળ, સંપર્ક બળ. હવે એ સંપર્ક બળ એટલે શું, તો તમે શબ્દ જોશો સંપર્ક એટલે કોન્ટેક્ટમાં હોવો જોઈએ, સંપર્ક ટચ હોવો જોઈએ, બરાબર. તો એવા કયા કયા બળો છે, હવે આપણે અહીંયા જોઈ ગયા છે કે આ ટેબલની સપાટી પર આ બુક મૂકેલી છે, બરાબર. આ બુક મૂકેલી છે ત્યારે આપણે ચાર બળો વિશે ડિસ્કશન કર્યું, નીચે ગુરુત્વાકર્ષણ, ઉપર લંબ બળ, આ દિશામાં બળ લાગે તો આ બે સપાટીની વચ્ચે કોણ શું હોય, તો ઘર્ષણ બળ હોય, બરાબર. આ ચાર બળો વિશે આપણે ડિસ્કસ કરી ગયા. શા માટે આપણે ત્યારે સંપર્ક બળ ના લીધું, તો આપણે આગળ કીધું તેમ એને સ્ટેપ બાય સ્ટેપ શીખવું પડે. ડાયરેક્ટ આપણે એક સાથે બધું ખાઈ લે તો અપચો થઈ જાય, બરાબર. એટલે એને ધીરે ધીરે થોડું થોડું કરીને આપણે શીખવાના છે, ઓકે. તો હવે જુઓ સંપર્ક બળ. તો સંપર્ક એટલે ટચમાં હોવો જોઈએ કોઈ પણ પદાર્થ, બરાબર. જ્યાં સૌથી મોટો નિયમ જે છે, મતલબ જે નિયમ છે ત્રીજો નિયમ, જ્યાં સુધી સંપર્કમાં ન આવે ત્યાં સુધી ત્રીજો નિયમ લાગુ પડતો નથી. કોઈ પણ બે પદાર્થ સંપર્કમાં આવે પછી જ એના પર ઇફેક્ટ થાય છે, બરાબર. તેવી જ રીતના અહીંયા જુઓ
તો ટેબલની સપાટી અને બુકની સપાટી બંને એકબીજા સાથે શું છે? સંપર્કમાં છે, બરાબર. તે સંપર્કના લીધે એના પર શું લાગેલું છે? તો ઘર્ષણ લાગેલું છે, બરાબર. એવા સંપર્ક બળ દર્શાવતા હોય એવા ઉદાહરણ મને કોઈ આપી શકો? તમે વિચારી શકો છો, બરાબર. તો એવા જે ઉદાહરણ છે તો આઈ થિંક ત્રીજો નિયમ પ્રમાણે તો આપણે આપી જ શકીએ. બીજું તો આપણે આપણા ઘરના દરવાજા અથવા સ્કૂલ કોઈ પણ દરવાજા હોય એમાં લગાવેલા તમને શબ્દ આપેલો છે મિજાગરા. મિજાગરા એટલે સ્ટોપર, પછી પેલું સ્ટેન્ડ હોય પકડીને ખેંચવાનું. તો એ બધા શું છે? તો દરવાજા સાથે કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં છે, કે જેને આપણે ફોર્સ આપીને ખેંચીએ છીએ, બરાબર, બળ આપીને ખેંચીએ છીએ. તો એ સંપર્કમાં છે, સંપર્ક બળ લગાડે છે, બરાબર. તો એવા ઘણા બધા ઉદાહરણો છે. એનાથી આગળ ચાલીએ તો બીજા પણ ઘણા એવા ઉદાહરણ છે જેમાં સંપર્ક વગર ના થાય. તો એક તો દોરી, કે દોરીને તમે જ્યાં સુધી પકડો ને ત્યાં સુધી કંઈ નહીં થાય, કારણ કે દોરી અને સ્પ્રિંગ એ પણ સંપર્ક પર આધારિત છે. જ્યાં સુધી સ્પ્રિંગને તમે ના પકડો ત્યાં સુધી કંઈ ના થાય, પહેલો નિયમ લાગુ પડે ત્યાં, બરાબર. એટલે દોરીને જ્યારે, અને દોરી અને સ્પ્રિંગ બંનેને, તો દોરીની વાત કરીએ આપણે, તો દોરીને તમે પકડીને ખેંચો તો શું થશે? દોરી તૂટી જશે. શા માટે? તમે ખેંચતા છો એટલે બળ આપતા છો બહારની સાઈડ, બરાબર, અંદરની સાઈડ ના થાય. દોરીને તમે ખેંચો એટલે દોરીમાં કયું બળ ઉત્પન્ન થાય? તો તણાવ બળ. યાદ રાખજો, બરાબર, દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. પણ જ્યાં સુધી દોરી સાથે તમારો હાથ સંપર્ક ના આવે ત્યાં સુધી એ તણાવ બળ આવશે નહીં. યાદ રાખજો, બરાબર. દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય અને સ્પ્રિંગ જે છે, સ્પ્રિંગમાં શું થશે? તો આ તમારી સ્પ્રિંગ છે, બરાબર. નોર્મલ કન્ડિશનમાં સ્પ્રિંગ કેવી હોય? આપણે આમ જ મૂકેલી છે તો એ આ રીતની સ્પ્રિંગ હશે જોઈન્ટ કન્ડિશનમાં. હવે તમે એ સ્પ્રિંગને ખેંચો જ્યાં સુધી, તો સંપર્કમાં આવવા જરૂરી છે. પકડો એટલે સંપર્કમાં આવી ગયા અને તમે હવે ખેંચો એને, શું થશે? તો જેવું તમે સ્પ્રિંગ બહારથી આમ ખેંચવાની ટ્રાય કરો તો સ્પ્રિંગ તમારો હાથને અંદરની તરફ ખેંચે. એવું કેમ? તો સ્પ્રિંગ શું? તો પોતાની કન્ડિશનમાં પાછી આવવાની ટ્રાય કરે. શું થાય છે? પોતાની કન્ડિશનમાં પાછી આવવાની ટ્રાય કરે છે, એટલે કે પુનઃસ્થાપક બળ લગાડે છે. તમે સ્પ્રિંગને બહારથી આમ ખેંચો તો એ અંદરની તરફ ખેંચશે, અને સ્પ્રિંગને તમે અંદરની તરફ આ રીતના દબાવશો તો સ્પ્રિંગ એ બહારની તરફ તમને બળ આપશે, બરાબર. એટલે ઓપોઝિટ થાય છે અહીંયા. પણ શા માટે આવું થાય છે? તો કોઈ પણ પદાર્થ પોતાનું જડત્વ છોડતું નથી, બરાબર. જડત્વ વિશે આપણે શીખી ગયા છે. તો સ્પ્રિંગ પણ પોતાની જે મેઇન કન્ડિશન છે, જોઈન્ટ કન્ડિશન, એમાં જ રહેવાનો ટ્રાય કરે છે. એને આપણે બળ આપશું, સંપર્ક બળ પહેલા લગાવશું, પછી જ એની લંબાઈ અથવા એનો આકાર આપણે ચેન્જ કરી શકીએ, બરાબર. તો યંત્રશાસ્ત્રમાં વિવિધ બળો છે, એમાં ઘણા બધા બળો વિશે આપણે ડિસ્કશન કરી ગયા છે. સામાન્ય બળ, લંબ બળ, ગુરુત્વાકર્ષણ બળ, પછી ઘર્ષણ બળ, જે અત્યારે આપણે ટોપિક જોવાના છે. એ સિવાય પણ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, બરાબર. ક્વેશ્ચન કોઈ વાર પૂછાય છે કે સ્પ્રિંગમાં કયું બળ ઉદ્ભવે છે? તો પુનઃસ્થાપક બળ એટલે શું? તો પોતાની પોઝિશન પાછી લાવવા માટે જે બળ લગાડે છે એ, બરાબર. તો આ જે નોર્મલ ઉદાહરણ હતા એના વિશે તમે પરિચિત થયા છો. તો હવે આપણે આપણો મેઇન ટોપિક જે છે ઘર્ષણ, એને આગળ જોઈએ. તો કોને કહેવાય ઘર્ષણ? ઘર્ષણ પહેલા તમને એક વ્યાખ્યા આપેલી છે તે આપણે જોઈએ. તો લંબ પ્રતિક્રિયા. લંબ પ્રતિક્રિયા એટલે એક પ્રકારનું લંબ બળ. લંબ પ્રતિક્રિયા એટલે શું? બરાબર. તો સંપર્ક બળને, સંપર્ક બળ વિશે ખ્યાલ આવ્યો તમારો? સંપર્ક બળ એટલે જે તે વસ્તુ પર બળ લાગતું હોય, અને સંપર્ક હંમેશા એક કરતા વધારે વસ્તુ સાથે જ થઈ શકે, બરાબર. એક જ વસ્તુમાં સંપર્ક આવશે નહીં. તો સંપર્ક બળને એની વ્યાખ્યા છે, અહીં લખીએ. સંપર્ક બળને સંપર્ક
સપાટી સાથેના લંબ ઘટકની લંબ પ્રતિક્રિયા કહે છે. એટલે શું? તો આ તમારી સપાટી છે, એના પર કોઈક વસ્તુ આ રીતની મૂકેલી છે, બરાબર? આ સપાટી છે કોઈક વસ્તુની અને એના પર કોઈક વસ્તુ મૂકેલી છે. ધારો કે આ ટેબલની સપાટી છે, ટેબલની સપાટી, અને આ છે બુકની સપાટી, બુકની સપાટી. તો સંપર્ક બળ તો વચ્ચે લાગતું જ છે. અહીંયા સંપર્ક બળ આપણે જોઈ શકતા નથી કોઈ પણ બળ, પણ અહીંયા લાગતું છે, બરાબર? સંપર્ક બળને સંપર્ક સપાટી સાથેના લંબ ઘટકો, એટલે કઈ દિશાના? તો આ દિશાના, ઓકે? લંબ ઘટકો ઉપરની દિશાના ઘટકને લંબ પ્રતિક્રિયા કહે છે. એટલે કયું? તો લંબ બળ આવે છે, લંબ બનાવે છે, એટલે બરાબર. તો આ જે સપાટી છે એના માટેના ઘટકો, લંબ ઘટકો, એટલે અહીંયા બુક જ મૂકી છે આપણે. તો ટેબલની સપાટી માટે બુક એ લંબ ઘટક થયો, બરાબર? તે ઉદાહરણ અહીંયા સમજવાનું છે. બીજું તો ઘર્ષણ વિશે આપણે જોઈએ છે. ઘર્ષણ નોર્મલી તમને ખ્યાલ હશે જ. ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા તમને ખબર હોવા જોઈએ, કારણ કે તમે આઈ થિંક 10મા ધોરણમાં ભણી રહ્યા હશો. અને ઘર્ષણ એક કોમન શબ્દ છે, સામાન્ય છે, કે જેના વિશે તમે 2-4 વાક્યો પણ લખી શકો છો. બીજી વ્યાખ્યા જોઈએ તો ઘર્ષણ કોને કહેવાય? ઘર્ષણ તો ઘર્ષણ ક્યાં લાગે તો ખ્યાલ છે ને, બરાબર? ઘર્ષણ કેવી? તો ખરબચડી સપાટી પર સૌથી વધારે હોય, એટલે એના પ્રકાર પર આધાર રાખશે. આપણે પછીથી ડિસ્કસ કરીએ. તો પહેલા જુઓ એની વ્યાખ્યા છે. તો સંપર્ક બળને સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા ઘટકને ઘર્ષણ કહે છે. ઘર્ષણ કહે છે. સંપર્ક બળને સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા ઘટકને ઘર્ષણ કહે છે. ઓકે? હવે એ જે ઘર્ષણ છે એટલે આપણે જોઈ લઈએ. તો આ ટેબલની સપાટી, એના પર આપણે બુક મૂકેલી છે. તો સંપર્ક બળ છે અહીંયા, બરાબર? બે સપાટી વચ્ચે સંપર્ક બળ છે. સંપર્ક સપાટીને સમાંતર, એટલે સપાટીને સમાંતર, એટલે આ થયું તમારું એ સપાટીને સમાંતર દિશામાં લાગતા. સમાંતર દિશા એટલે સપાટીને સમાંતર લાગતા દિશામાં જે ઘટક હોય એને શું કહેવાય? ઘર્ષણ કહેવાય, બરાબર? હવે એ જે છે તો ઘર્ષણના 3 પ્રકાર છે. આપણે લખીએ, ઘર્ષણના 3 પ્રકાર છે. પહેલું છે એમાં તો સ્થિત ઘર્ષણ, બીજું છે ગતિક ઘર્ષણ, અને ત્રીજું છે રોલિંગ ઘર્ષણ. કેટલા પ્રકાર છે ઘર્ષણના? 3 પ્રકાર છે. સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ, બરાબર? રોલિંગ ઘર્ષણ, બરાબર? વન બાય વન આપણે એના વિશે જોઈશું. પહેલા આપણે સ્થિત ઘર્ષણ વિશે જોઈએ છે. સ્થિત ઘર્ષણ શા માટે એને સ્થિત કહેવાય, બરાબર? તો પહેલું છે એમાં સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ કોને કહેવાય? તો આપણે એની વ્યાખ્યા લખી દઈએ છીએ. પહેલા ફિગર પરથી આપણે સમજી લઈએ સ્થિત ઘર્ષણની ફિગર. તો જુઓ, સેમ એક જ ઉદાહરણ બધા માટે આવી જશે, ફક્ત રોલિંગ માટે અલગ રહેશે. સ્થિત અને ગતિ ઘર્ષણની ફિગર તમારી સેમ જ રહેશે, તે આપણે જોઈએ છે. તો આ તમારી ટેબલની સપાટી છે માની લો, અને એના પર આપણે બુક મૂકેલી છે અથવા કોઈક વસ્તુ મૂકેલી છે એવું વિચારો. હવે જ્યારે એવી કોઈ સપાટી પર તમે વસ્તુ મૂકશો એટલે સંપર્ક બળ આવવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે મારા હાથમાં માર્કર આ રીતના છે, બરાબર? તો માર્કરની સપાટી અને મારા હાથની હથેળીની જે સપાટી છે બંને સંપર્કમાં છે. ઓકે? તો સંપર્ક બળ લાગે જ છે. તો અહીંયા તેવી જ રીતના છે કે આ જે છે
ફિગર કે જ્યાં ટેબલની સપાટી છે ને વસ્તુ મૂકેલું છે ને એ બે સપાટીની વચ્ચે શું લાગે છે તો સંપર્ક બળ લાગે છે બરાબર હવે એ સંપર્ક બળ ઘર્ષણ પણ ઉત્પન્ન કરશે હવે અહીંયા તો અહીંયા જે છે આપણે જોઈ રહ્યા છે સ્થિત ઘર્ષણ હવે શું થશે તો આ જે છે વસ્તુ જે છે કબૂક જે છે કંઈ પણ મૂકેલો હશે તો એને તમારે બળ આપવાનું છે શું આપવાનું છે બળ શા માટે તો બળ આપવા વગર તો કંઈ થાય નહીં બરાબર બળ આપવા વગર તો કંઈ થશે નહીં એ ગતિમાં કંઈ કશે પણ આવશે નહીં એના પર કોઈ ફેરફાર નહીં થશે હવે જુઓ બળ આપો કે ના આપો તે સિવાય તમને જી ઇફેક્ટ કરશે અહીંયા ઉપરની દિશામાં શું તો લંબ પ્રતિક્રિયા બળ એટલે લંબ બળ થશે બરાબર પછી તમે એને બળ આપો તો બંને બળ ઇફેક્ટ કરે છે અહીંયા n = તમને અહીંયા શું મળે g મળે n = તમને શું મળે અહીંયા તો g મળે છે બરાબર નેગેટિવ સાઇન આપણે અવોઇડ કરીએ તો n = તમને g મળે છે તો n પણ યુઝ કરો n યુઝ કરશું આપણે બુકની રીતે બરાબર હવે શું થાય છે કે જેવું તમે આ બળ આપશો એને બરાબર તો ફોર એક્ઝામ્પલ તમારી સામે ટેબલ મૂકેલી છે હવે તમને એવું કોઈ કહે કે આ ટેબલને તમારે અહીંયાથી ત્યાં સુધી ખસેડવાની છે એટલે તમે તમારા હાથથી બળ આપીને ખસેડશો બરાબર ખસેડશો એટલે શું થશે ડાયરેક્ટ ત્યાં જતું રહેશે તો ના થાય તમારે બળ મેક્સિમમ આપવું પડે એવું કેમ હશે તો આ બળ જો તમે આપો તો અહીંયાથી તમને ખસાડો તેવો જ તમને અવાજ સંભળાય ઘર્ષણનો અવાજ સંભળાય એ ઘર્ષણ એટલે તમારું આ દિશામાં કઈ દિશામાં લાગશે તમે જે દિશામાં બળ આપો છો એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે તે બળ એટલે તમારું કયું Fs સ્થિત ઘર્ષણ જે છે એને સ્મોલ fs વડે દર્શાવાય છે જ્યાં s જે છે એટલે સ્ટેટિક એટલે સ્થિત અને f એટલે ફ્રિક્શન એટલે ઘર્ષણ બરાબર તો જેવું તમે ટેબલને ખસાડવા માટે બળ આપો છો એટલે અવાજ આવવાનું ચાલુ થઈ જાય ટેબલ ગતિમાં આવશે તો અવાજ આવવાનું ચાલુ થઈ જાય કારણ કે ઘર્ષણ લાગે છે બરાબર તો એ સ્થિત ઘર્ષણના કારણે થાય છે શું થાય છે સ્થિત ઘર્ષણ કે તે ટેબલ ખસતું નથી પણ અવાજ કરે છે બરાબર ખસવાની જેવી શરૂઆત કરે છે તેવો અવાજ કરે છે એટલે તમારે બળ આપવું પડે તો એ આગળ જશે બરાબર હવે આ જે સ્થિત ઘર્ષણ છે તો યાદ રાખો હંમેશા જ્યાં સુધી પદાર્થ સ્થિર હશે ત્યાં સુધી સ્થિત ઘર્ષણ લાગતું નથી પણ જેવું તમે બળ આપશો એટલે શું થશે તો પદાર્થ ખસવાની શરૂઆત કરશે ત્યારે શું ઉત્પન્ન થઈ જાય Fs સ્થિત ઘર્ષણ ઉત્પન્ન થઈ જાય છે જડત્વ એક પ્રકારનો યાદ રાખવાનું બરાબર જેવું તમે બળ આપશો એટલે પદાર્થમાં ની બંને સપાટીની વચ્ચે સ્થિત ઘર્ષણ ઉત્પન્ન થાય છે બરાબર કે જે પદાર્થને આગળ જતો રોકે છે અટકાવે છે ખ્યાલ આવે છે ઓકે એની સમાંતર જતા અટકાવે છે પદાર્થની સપાટીને સમાંતર જતા અટકાવે છે તે એટલે કયું તો Fs બરાબર તો પદાર્થ ગતિ કરશે ક્યારે આ અટકાવી દે તો જ્યારે આ F અને આ Fs બંનેમાંથી કોની વેલ્યુ વધી જાય તો પદાર્થ ગતિ કરી શકે તો આ F બરાબર અને આ ઓછું થઈ જાય ત્યારે પદાર્થ ગતિમાં આવી જશે બરાબર તો આપણે એને લખીએ વ્યાખ્યાની રીતે તો સ્થિત ઘર્ષણ કોને કહેવાય તો ટેબલ અને પદાર્થની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે ટેબલ અને સપાટ પદાર્થની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં સમાંતર દિશામાં લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે જેને સ્મોલ fs
સ્ટેટિક ફ્રિક્શન. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક થાય છે. Fs વડે દર્શાવાય છે, જેને સ્મોલ fs વડે દર્શાવાય છે. બરાબર. પણ એ એક્ટિવ ક્યારે થાય છે? તો પદાર્થ ખસવાની શરૂઆત કરે છે ત્યારે. બરાબર. તો પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે છે ત્યારે લાગતા બળને મેક્સિમમ એટલે કે મહત્તમ, ત્યારે મહત્તમ લાગે છે. જેવું ટેબલ તમે ફોર્સ આપો, ખસવાની શરૂઆત કરો એટલે વધારે ફોર્સ આપવું પડે. એટલે તે જે સામેથી ઓપોઝિટ બળ આપણને ઇફેક્ટ કરે તે કયું છે? તો Fs છે. બરાબર. તો જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે છે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. મહત્તમ એટલે મેક્સિમમ આવી ગયું છે ત્યારે જ મેક્સિમમ ઉત્પન્ન થાય છે. જેવો પદાર્થ ખસવાની શરૂઆત કરે એટલે મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ લાગે છે. બરાબર. તો આકૃતિ તમારે ડ્રો કરવાની છે. સોરી, આપણે આકૃતિ ત્યાં રહી ગઈ. આકૃતિ તમારે બતાવવાની છે. બરાબર. અહીંયાથી હું એરો આપી દઉં છું. આકૃતિ તમારે બતાવવી પડશે અહીંયા કે જે દિશામાં તમે બળ આપો છો એનાથી વિરુદ્ધ દિશામાં તમને શું લાગે છે? Fs લાગે છે. બરાબર. સ્થિત ઘર્ષણ બળ કહે છે. તો અહીંયા એના કેટલાક પાછા નિયમો છે. સ્થિત ઘર્ષણ બળ આટલું આપણે જોઈ લઈએ છીએ કે ટેબલ અને પદાર્થની સમતલ સપાટીને સમાંતર દિશામાં લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સમજી ગયા હશો તમે. Fs વડે દર્શાવાય છે અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ક્યારે હોય? તો પદાર્થ જેવી ખસવાની શરૂઆત કરે ત્યારે જ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોય છે, જેને Fs મેક્સિમમ વડે દર્શાવાય છે. બરાબર. જેને Fs max વડે દર્શાવાય છે. આકૃતિ જે છે તમારે શરૂઆતમાં જ અહીંયા ડ્રો કરી દેવાની છે. ક્લિયર? ઓકે. હવે આ જે છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, તો એના કેટલાક નિયમો છે કે જેના પરથી આપણે એનું ઇક્વેશન બનાવી શકીએ છીએ. પણ એ નિયમ આપણે પછી જોઈએ તો પહેલા આપણે ઇક્વેશન બનાવીએ. તો તમારી જે આ ફિગર છે હું અહીંયા ડ્રો કરી દઉં છું. આ F એની ઓપોઝિટ દિશામાં તમને શું લાગે છે? તો Fs લાગે છે. બરાબર. તો હવે જોજો, સારી ફિગર અહીંયા બનાવીને સમજાવું છું. તો જેવું તમે F આપશો આ દિશામાં શું ઇફેક્ટ કરશે? Fs ઇફેક્ટ કરે છે. નીચે શું લાગશે? G લાગશે. અહીંયા લંબ બળ લાગશે. પણ આપણે કીધું તેમ લંબ બળ કોની બરાબર છે? તો G બરાબર છે. એટલે આપણે n જ લેવાનું છે, કારણ કે તમને વ્યાખ્યા બુકમાં આપેલી છે લંબ પ્રતિક્રિયાની. બરાબર. એટલે આપણે લંબ બળ લેશું અહીંયા. તો શું થાય છે? આ જે ઓબ્જેક્ટ છે, આ જે પદાર્થ છે, તો અહીંયાથી ખસીને માની લો અહીંયા આવી ગયો, તો ત્યાં પણ તમને Fs તો રહેશે જ. બરાબર. બીજું કોણ સાથે રહેશે? તો n. આપણે અહીંયા ઊભા છે, આપણે અહીંયાથી ત્યાં જશું તો પણ આપણા પર લંબ બળ ઇફેક્ટ કરશે જ, ગુરુત્વાકર્ષણ બળ ઇફેક્ટ કરશે. નો મતલબ શું? તો Fs જે છે, જ્યાં Fs હશે ત્યાં તમારું લંબ બળ રહેવાનું જ છે. ખ્યાલ આવે છે? એટલે કે Fs મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે એ લંબ બળને સમપ્રમાણમાં હોય છે. બરાબર. આપણે અહીંયા લખીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળ n ને સમપ્રમાણમાં હોય છે.
તો એના પરથી આપણે ઇક્વેશન બનાવી શકીએ છીએ। હવે તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે શું? તો Fs મેક્સિમમ। તો Fs મેક્સિમમ ચલે છે n, બરાબર। હવે ચલે છે સાઇન કરવા માટે તમે જાણો છો શું જોઈશે? તો અચળાંક જોઈશે। તો એના માટેનો બુકમાં જે અચળાંક તમને આપેલો છે એ જ લઈ લઈએ આપણે। Fs max બરાબર mu s n, બરાબર। mu આને કહેવાય છે mu, બરાબર। શું ચાલે છે? તો mu Fs maximum બરાબર mu s n, જ્યાં mu s એ સમપ્રમાણતા અચળાંક છે, જ્યાં mu s એ સમપ્રમાણતા અચળાંક છે। અથવા શું કહી શકો તમે? તો કોના માટેનો mu s આપણે અચળાંક લીધો છે? તો સ્થિત ઘર્ષણ માટેનો। સ્થિત ઘર્ષણનો અચળાંક એટલે સ્થિત ઘર્ષણ આંક થશે, બરાબર। અથવા સ્થિત ઘર્ષણ આંક કહે છે, બરાબર। ક્લિયર? આ ક્લિયર થયું કે સ્થિત ઘર્ષણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા તમારે જે આન્સરમાં લખવાનું હોય કે સપોઝ તમને ક્વેશ્ચન પૂછાય ઘર્ષણની વ્યાખ્યા આપી સ્થિત ઘર્ષણાંક સમજાવો, બરાબર। એ તમને 2 માર્ક્સમાં પૂછાશે અને જો 3 માર્ક્સમાં પૂછાય તમને તો ત્રણેય ઘર્ષણાંક તમારે સમજાવવું પડે। સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ। પણ એટલો લાંબો ક્વેશ્ચન પૂછાતો નથી, તમારે ફક્ત ઘર્ષણની વ્યાખ્યા અને સ્થિત ઘર્ષણ અથવા તો સેપરેટ આ એક જ વસ્તુ 2 માર્ક્સમાં તમને પૂછી શકે। ઓકે, તો જુઓ હવે આપણે આ કાઢ નાખીએ ને, આકૃતિ ત્યાં આવી ગઈ છે, બરાબર। ચલો તો પહેલા વ્યાખ્યા આવી ગઈ છે, બરાબર। પછી સ્થિત ઘર્ષણાંક માટેની વ્યાખ્યા છે, નાના લોકો તો પણ ચાલશે, તમને આઈડિયા આવી જશે। હવે પછી આપણે આ વાક્ય લખીશું કે જેના પરથી આપણે ઇક્વેશન પ્રૂવ કરી શકાય। ક્લિયર? તો અહીંયા તમારું ઇક્વેશન પ્રૂવ થયું છે। પણ તમને શોર્ટ ઇક્વેશનમાં આ જે mu s છે એના માટે પૂછાય છે, તે શું ક્વેશ્ચન પૂછાય એના વિશે આપણે આગળ જોઈએ છે। તો આટલું લખી દો, આપણે કન્ટિન્યુ કરીએ છીએ। તો કન્ટિન્યુ જ કરીએ છીએ સ્ટુડન્ટ્સ આપણે। તો જ્યાં mu s સમપ્રમાણતા અચળાંક છે તમારો અને અથવા તો એની સ્થિત ઘર્ષણાંક પણ કહી શકાય। ઓકે, તો આ એનું ઇક્વેશન છે। હવે જે છે એ mu s જે છે mu s માટે આપણે લખીએ છીએ। તો એક વાત અહીંયા રહી ગઈ કે મહત્તમ સ્થિત ઘર્ષણાંક એટલે કે Fs મેક્સિમમ એ n ને સમપ્રમાણમાં છે, બરાબર। તો મહત્તમ સ્થિત ઘર્ષણાંક જે છે એ શોર્ટ ક્વેશ્ચનમાં આવે છે કે શેના પર આધાર નથી રાખતું? તે સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી। ઇક્વેશન નંબર 1 ચલાઈ નાખી દો, બરાબર। જ્યાં Fs max એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી। અથવા તો આપણે નિયમ પ્રમાણે પછી બંને વાક્યો લખી દઈએ એટલે તમને શોર્ટ ક્વેશ્ચન માટે પણ ક્લિયર થઈ જાય। ઓકે, તો આપણે ડાયરેક્ટ કરીએ છીએ। તો Fs મેક્સિમમ, હવે જો mu s ને સબ્જેક્ટ બનાવો, તમે mu s ને સૂત્રનો કર્તા બનાવો તો ઇક્વેશન શું મળે? તો Fs max Fs ડિવાઇડ બાય શું થાય? n થઈ જાય। max લખો ના લખો ચાલશે અહીંયા। Fs max અથવા ચલો max લખી દો, પાછું ડાઉટ થશે, બાય n, બરાબર। તો એનું ઇક્વેશન શું બનશે? Fs બાય n મળી ગયું ઇક્વેશન। ઓકે, ઇક્વેશન નંબર 2। ચાલો હવે mu s નો એકમ શું થશે? તો mu s નો એકમ, ચલો શું થશે એકમ? બોલો 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 જલ્દી। તો અહીંયા શું Fs એટલે શું? તો સ્થિત ઘર્ષણ, બરાબર। ઘર્ષણ પણ બળ જ છે એક પ્રકારનું, સ્થિત ઘર્ષણ બળ। ઓકે, બીજું નીચે શું છે? તો લંબ બળ છે। આ પણ બળ છે અને આ પણ બળ છે એટલે એકમ શું થઈ જાય? કેન્સલ થઈ જાય।
તો એ શું છે? એકમ રહિત છે. એકમ રહિત છે. શોર્ટ ઇક્વેશનમાં પૂછાતો છે કે મ્યુએસ નો એકમ જણાવો, તો શું? એકમ રહિત છે. હવે આનો એકમ જ ન હોય તો તમને પારિમાણિક સૂત્ર મળે? ના મળે. મ્યુએસ નું પારિમાણિક સૂત્ર શું મળશે? તો પરિમાણ રહિત. પરિમાણ રહિત, કારણ કે એનું કોઈ એમએલટી ફોર્મ તમને મળશે નહીં. બરાબર? ઉપર પણ બળ છે, નીચે પણ બળ છે, એટલે બંને બળ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે તમને એકમ પણ નહીં મળે અને પરિમાણ પણ નહીં મળે. બરાબર? તો આ જે છે આ તમારે થિયરીમાં લખવાની જરૂર નથી, ફક્ત પૂછાય તો જ લખવાનું. પણ તમારે સ્થિત ઘર્ષણ પૂછાય તો તમારે કમ્પલસરી અહીંયા સુધી લખવું પડે. ઓકે? હવે આની સાથે જ આપણે જોઈ લઈએ તો Fs જે મેક્સિમમ છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળના નિયમો છે કેટલાક. પછી આપણે આના માટે પણ જોઈશું. એ અલગથી તમારા શોર્ટ ક્વેશ્ચન માટે છે. ઓકે? તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ના નિયમો કયા છે? તો તમને કીધું તેમ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળને કેવા હોય? તો સમપ્રમાણમાં હોય. પહેલો નિયમ છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળને સમપ્રમાણમાં હોય છે. બીજો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. કેમ? ક્ષેત્રફળ એટલે અમુક એરિયા. હવે એવું તો નહીં થાય કે સ્થિત ઘર્ષણ બળ ખાલી અમુક એરિયામાં જ લાગે, એ તો ગમે ત્યાં લાગી શકે. બરાબર? પણ એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. કે મહત્તમ અથવા મેં લખીશું F max એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. ઓકે? આધાર રાખતું નથી. આ એના નિયમો છે. ત્રીજો જોઈ લઈએ તો એ ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી, પરંતુ Fs max એ સપાટીઓના, કેવી સપાટી? પણ સંપર્ક સપાટી. બરાબર? સંપર્ક સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. આધાર રાખે છે. ક્લિયર? ઓકે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળના નિયમો છે. તેવી જ રીતે આના માટેના નિયમો પણ સેમ રહેશે. તમારા આ મ્યુએસ માટેના પણ નિયમો સેમ રહેશે કે એ જે છે એ આ નહીં આવશે, ફક્ત લંબ બળને સમાંતર નહીં આવશે. એ Fs એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. આ જે બંને નિયમો છે એ તમારે મ્યુએસ માટે લખવા. બંને નિયમો. બરાબર? ચલો આપણે અહીંયા કરાવી દઈએ છે, પછી પ્રોબ્લેમ થશે. ઓકે? તો અહીંયા જોઈ લઈએ છીએ આપણે. આટલું આઈ થિંક લખાઈ ગયું હશે તમારે. આ અલગથી લખવાનું, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. બરાબર? એને થિયરીમાં તમારે ગણવાનું નહીં, એ શોર્ટ ક્વેશ્ચન માટે તમારે યાદ રાખવાનું. મ્યુએસ માટે નિયમો શું છે? બરાબર? તો એ સપાટીના, મ્યુએસ એ સપાટીના સંપર્ક સપાટી ના પ્રકાર પર આધાર રાખે છે. સંપર્ક સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. પ્રકાર પર તથા
તાપમાન પર આધાર રાખે છે, પર આધાર રાખેલ છે, તે સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. ક્લિયર? બીજું, મ્યુએસ નું મૂલ્ય, મ્યુએસ નું જે મૂલ્ય હોય હંમેશા એ 0.01 થી 1.5 ના ગાળામાં જ હોય છે, એટલે એની વચ્ચે જ હોય છે. બરાબર? મ્યુએસ નું મૂલ્ય એ 0.01 થી 1.5 ના ગાળામાં જ હોય છે. ઓકે, એટલું તમારે શોર્ટ ક્વેશ્ચન અહીંયાથી તે અહીંયા સુધી તમારે શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવાનું. ક્લિયર? તો આઈ થિંક તમને ઘર્ષણ, લંબ પ્રતિક્રિયા અને સ્થિત ઘર્ષણ વિશે સમજાયું હશે. બરાબર? સ્થિત ઘર્ષણ તો વસ્તુ જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી સ્થિત ઘર્ષણ લાગતું નથી, પણ જેવું તમે બળ આપશો અને પદાર્થ ગતિની શરૂઆત કરે એટલે સ્થિત ઘર્ષણ ઉત્પન્ન થાય છે. બરાબર? અને તે જે બળ આપે છે એને હંમેશા વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. તો લખી લો, વાંચો, મેમરાઇઝ કરો અને પ્રેક્ટિસ કરો. ઓકે, થેન્ક યુ.